નમસ્કાર. આજે આપણે ધોરણ 9 અને 11ના જે વર્ગ બઢતીના જે નિયમો છે, જે નવા સુધારેલા નિયમો નવી એનઈપી મુજબ એનો આપણે અભ્યાસ કરીએ અને સમજીએ કે 9 અને 11માં વર્ગ બઢતી કેવી રીતે આપવી. તો ચલો શરૂઆત કરીએ કે શૈક્ષણિક અભિગમના 3 મુખ્ય સ્તંભો જે છે એની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 માટે નવા વર્ગ બઢતી નિયમો લાગુ કરવામાં આવે છે. આ 3 મુખ્ય સ્તંભો વિદ્યાર્થીઓને વધુ તક અને ન્યાયી મૂલ્યાંકન પ્રદાન કરે છે. કે પુનઃ પરીક્ષા લેવી, રીટેસ્ટ, એટલે કે કોઈ વિદ્યાર્થી જેમ કે નપાસ થાય છે તો એને જે ધોરણમાં નપાસ થયો છે એ ધોરણમાં જ નહીં રહે, એને 15 દિવસની અંદર બીજી પરીક્ષા આપવા માટેની તક મળે છે. એટલે કે એનઈપી 2020 અંતર્ગત નાપાસ વિદ્યાર્થીઓને 15 દિવસમાં પુનઃ પરીક્ષા આપવાની તક, કોઈ વધારાની ફી વગર શાળાઓએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી 15 દિવસમાં પરીક્ષા લેવી ફરજિયાત. 200 ગુણનું પ્રમાણિત માળખું. કુલ 200 ગુણનું વિભાજન, એમાં પ્રથમ પરીક્ષા એ 50 ગુણની હોય, દ્વિતીય પરીક્ષા 50 ગુણની અને વાર્ષિક પરીક્ષા 80 ગુણની, એટલે કે 50 + 50 100 અને બીજા 80 એટલે કે 180. અને આંતરિક મૂલ્યાંકન જે ઇન્ટરનલ જે છે 20 ગુણ, એટલે કે કુલ 200 ગુણ. દરેક સૈદ્ધાંતિક વિષયમાં ન્યૂનતમ જે છે ને એ 33% ગુણ લાવવા પડે, એટલે કે 200માંથી 66 ગુણ અને 100માંથી 33. કૃપા અને સિદ્ધિ ગુણ. સિદ્ધિ ગુણ મહત્તમ 15 ગુણ, પ્રતિ પીરિયડ 1 ગુણ, વિદ્યાર્થી રેન્ક માટે પાત્ર રહે છે. કૃપા ગુણ જે છે મહત્તમ 10 ગુણ, પાસ થ્રેશોલ્ડ સુધી, રેન્ક માટે અપાત્ર. આગળ વધીએ. પુનઃ પરીક્ષા નીતિ જે સમજીએ આપણે કે એનઈપી 2020 અનુસાર નાપાસ વિદ્યાર્થીઓને 15 દિવસમાં કોઈ વધારાની ફી વિના પુનઃ પરીક્ષા આપવાની તક મળે છે. આ સૌથી મોટો ફેરફાર છે જે વિદ્યાર્થીઓને બીજી તક આપે છે. વાર્ષિક પરીક્ષા નિષ્ફળતા, કે વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા માટે પાત્ર બનતા હોય છે. એનઈપી 2020 જે છે એના અનુસાર કોઈ વધારાની ફી વિના પરીક્ષા આપવાની તક મળે છે. 15 દિવસમાં પુનઃ પરીક્ષા. શાળાએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી 15 દિવસની અંદર પુનઃ પરીક્ષા આયોજિત કરવી ફરજિયાત છે. 2023-24 માટે 29/6/2024ના રોજ પરીક્ષા લેવાઈ હતી. અંતિમ પ્રમોશન નિર્ણય. પુનઃ પરીક્ષામાં પરિણામના આધારે વિદ્યાર્થીના પ્રમોશનનો અંતિમ નિર્ણય લેવામાં આવે છે. આગળ બીજી આ 2024ની જે પરીક્ષા હતી એના આધારે આની અંદર લખેલું છે. હવે 2026ની અંદર ધ્યાને તમારે લેવાનું રહેશે. 200 ગુણનું માળખું. એનઈપી 2020 આધારિત નવી પરીક્ષા પદ્ધતિમાં કુલ 200 ગુણનું પ્રમાણિત માળખું અપનાવવામાં આવ્યું છે. આ માળખામાં સૈદ્ધાંતિક અને આંતરિક મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. 25% પ્રથમ પરીક્ષા, 50 ગુણ, 2 પીરિયડ, 100% અભ્યાસક્રમ. 25% બીજી પરીક્ષા, 50 ગુણ, 2 પીરિયડ, 30% પ્રથમ અને 70% બીજો. 40% વાર્ષિક પરીક્ષા, 80 ગુણ, 3 પીરિયડ, સંપૂર્ણ અભ્યાસક્રમ એની અંદર પૂછવામાં આવતો હોય છે. 10% આંતરિક મૂલ્યાંકન, 20 ગુણ વર્ષભરની પ્રવૃત્તિઓ. એ વર્ષભરની જે પ્રવૃત્તિઓની અંદર જે સામાયિક એકમ કસોટીઓ જે છે પ્રથમ અને દ્વિતીય સત્રની એના ગુણ ઉમેરવામાં આવતા હોય છે. કુલ ગુણ 50 + 50 + 80 + 20, 200 ગુણનું સંપૂર્ણ માળખું હોય છે. આંતરિક મૂલ્યાંકન વિભાજન 20 ગુણનું કેવી રીતે કરીશું એ આપણે સમજીએ કે આંતરિક મૂલ્યાંકન કુલ 20 ગુણનું છે જે 4 સમાન ભાગોમાં વહેંચાયેલું છે. એક તો 5 ગુણ જે છે પ્રથમ સત્ર સામયિક કસોટી 25 ગુણમાંથી રૂપાંતરિત કરવાના છે એને. બીજું 5 ગુણ છે બીજું સત્ર સામયિક કસોટી 25 ગુણમાંથી રૂપાંતરિત કરવાના છે. 5 ગુણ વિષય સંવર્ધન, પ્રાયોગિક, બોલવું, સાંભળવું, નોટબુક, પ્રોજેક્ટ વગેરે કાર્યના આધારે. અને 5 ગુણ બીજા જે છે નોટબુક સબમિશન, નિયમિત ગુણવત્તા જાળવણી. વર્ગ બઢતી ગણતરી. પાસ ધોરણો કે ગણતરી સૂત્ર પ્રમાણે આગળ આપણે જોઈએ તો પ્રથમ પરીક્ષા 50 + દ્વિતીય પરીક્ષા 50 + 80, આંતરિક મૂલ્યાંકન 20 બરાબર કુલ 200 ગુણ. પાસ થવા માટેના ધોરણો જે છે દરેક સૈદ્ધાંતિક વિષયમાં ન્યૂનતમ 33%, એટલે કે 200માંથી 66 ગુણ આવશ્યક છે. 3માંથી ઓછામાં ઓછી 2 પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે. પ્રથમ, વાર્ષિક, દ્વિતીય પરીક્ષા, 3 પરીક્ષાઓમાંથી 2 પરીક્ષાઓ પાસ થયેલ હોવો જોઈએ. દરેક ઘટકમાં ન્યૂનતમ 25% ગુણ મેળવવા આવશ્યક છે, અન્યથા નાપાસ. જો કોઈ પણ ઘટકમાં 25% કરતાં ઓછા ગુણ હોય તો તે વિદ્યાર્થી તે વિષયમાં નાપાસ ગણાશે. સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ વિશે સમજીએ. પાત્રતા લઘુત્તમ 33 ગુણ મેળવેલા હોવા જોઈએ. મહત્તમ 15 ગુણ, 1 ગુણ પ્રતિ પીરિયડ. વિદ્યાર્થી ક્રમ માટે પાત્ર રહે છે. પરિણામમાં જે માર્ક્સ મૂક્યા છે સિદ્ધિ ગુણમાં એમાં પ્લસ તરીકે દર્શાવાય. કુલ ગુણમાં સમાવેશ થતો એનો નથી. સિદ્ધિ ગુણનો સમાવેશ કુલ ગુણમાં કરવાનો રહેતો નથી. કૃપા ગુણ, ગ્રેસ માર્ક્સ,
સિદ્ધિ ગુણ અપૂરતા હોય ને ત્યારે આપવામાં આવે છે કૃપા ગુણ. મહત્તમ 10 ગુણ સુધી આપી શકાય. વિદ્યાર્થી ક્રમ માટે પાત્ર નથી. પરિણામમાં અલગ પ્લસ તરીકે દર્શાવાય. કુલ ગુણમાં સમાવેશ થતો નથી એનો પણ. બંને કિસ્સામાં લઘુત્તમ 25% ગુણ ફરજિયાત છે. ધોરણ 9 ની અંદર વિષયોની વિશિષ્ટ માર્ગદર્શિકા કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન 3 પરીક્ષાઓ પ્રથમ, દ્વિતીય, વાર્ષિક. પાસિંગ જે છે ને 200માંથી 66 એટલે 33%. સિદ્ધિ અને કૃપા ગુણ લાગુ પડે છે. જીબી અને ટેકનિકલ વિષયોમાં 50 ગુણનું પ્રાયોગિક કાર્ય યથાવત. સહ-અભ્યાસિક વિષયો સંગીત, કલા, શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર માત્ર વાર્ષિક પરીક્ષા. ગુણ 40+40+20 એટલે કે 100 ગુણ. કુલ ગુણમાં સમાવેશ નહીં, માત્ર ગ્રેડ જ આપવામાં આવતો હોય છે. જે શારીરિક શિક્ષણને લગતા વિષયો કોમ્પ્યુટર, સંગીત, ઉદ્યોગ વગેરે વિષયોની અંદર 40 ગુણ જે છે થિયરીના, 40 પ્રેક્ટિકલના મૂકવાના અને 20 આંતરિકના એટલે કે 100 ગુણમાંથી પછી ગ્રેડ બનાવવાનો હોય છે એમાં. ધોરણ 11 વિષયો સામાન્ય વ્યવસાયિક પ્રવાહ. ધોરણ 9 જેવું જ એમાં પણ માળખું છે. 50+50+80+20 200 ગુણનું 33% ગુણ મેળવવા, 200માંથી 66 લાવવા, પાસિંગ માર્ક્સ, 3 પરીક્ષાઓ વત્તા આંતરિક મૂલ્યાંકન, પ્રાયોગિક વિષયો 50 ગુણ, 20+30 = 50 ગુણ. ધોરણ 12 પાસ થવા ન્યૂનતમ 17 ગુણ જરૂરી. પ્રાયોગિક ગુણ જે છે કુલ ગુણમાં ગણાતા નથી. સહ-અભ્યાસિક વિષયો એક જ પરીક્ષા 40 સૈદ્ધાંતિક +40 પ્રાયોગિક વત્તા 20 આંતરિક. પ્રમાણપત્ર માટે ડી ગ્રેડ જરૂરી છે. ગુણ કુલમાં ગણાતા નથી, માત્ર ગ્રેડ મહત્વની નોંધ. પ્રાયોગિક પરીક્ષા અલગથી લેવાય છે. પ્રાયોગિક પાસ કરવી ફરજિયાત. ઈ ગ્રેડ વર્ગ બઢતી અટકે. ઈ ગ્રેડ જો આવ્યો હોય તો પછી એને વર્ગ બઢતી મળશે નહીં. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં વિષયોના જૂથ અને પ્રાયોગિક પરીક્ષાની આવશ્યકતાઓ નીચે મુજબ છે કે જૂથ એ ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન. જૂથ બી જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન. જૂથ એ બી ગણિત, જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન. ભૌતિક, રસાયણ, જીવવિજ્ઞાન, કોમ્પ્યુટર. પ્રાયોગિક પરીક્ષા અલગથી. સૈદ્ધાંતિક વિષયો કુલ 200 ગુણ, 33% પાસિંગ થ્રેશોલ્ડ. પ્રાયોગિક પરીક્ષામાં ન્યૂનતમ ગુણ જે છે ને એ 50માંથી 17. ગ્રેડિંગ સિસ્ટમ અનુબંધ એ પ્રમાણે આપણે જોઈએ કે ગુણ શ્રેણી, ગ્રેડ અને સ્થિતિ 91 થી 100 A+, 81 થી 90 A, 71 થી 80 B+. A+ એટલે કે ઉત્કૃષ્ટ, A અને B+. A+ એટલે કે પાસ ને ઉત્તમ, A પાસ, B+ પાસ. 61 થી 70 B ગ્રેડ, B જે છે એ પાસ. 51 થી 60 C+ ગ્રેડ પાસ. 41 થી 50 C ગ્રેડ પાસ. 33 થી 40 D ગ્રેડ, D ન્યૂનતમ પાસ. અને 33 ની નીચે એટલે કે ઈ એટલે કે નિષ્ફળ, વર્ગ બઢતી એની અટકે છે. વિશેષ પરિસ્થિતિઓ આપણે જોઈએ કે વિશેષ પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓ માટે ખાસ જોગવાઈઓ છે. બીમારી, અકસ્માત, રાજ્ય કક્ષાની રમત પ્રતિનિધિત્વ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક મુક્તિના નિયમો અલગ છે. તબીબી અકસ્માત કે કેસ જો હોય આપેલ પરીક્ષામાંથી પ્રમાણસર ગુણ ગણવામાં આવે છે. કૃપા ગુણ આપવામાં આવે છે. સ્ટાર સાથે પ્રમોશન રેન્ક માટે પાત્ર નથી. રાષ્ટ્રીય, રાજ્ય રમતવીર સત્તાવાર પ્રતિનિધિઓને સરેરાશ ગુણ સાથે પ્રમોશન આપવામાં આવે છે. રેન્ક માટે પાત્ર છે. પ્રાયોગિક મુક્તિ, શારીરિક શિક્ષણ પ્રાયોગિક મુક્તિ, ગુણ પ્રમાણસર રૂપાંતરિત, સ્ટાર સાથે તારા સાથે ગ્રેડ દર્શાવવામાં આવે છે. હાજરી નિયમો અને શાળાની સત્તા. ગેરહાજરી ટકાવારી જે છે 26% થી વધુ ગેરહાજરી. મંજૂરી છતાં ગુજરાત બોર્ડની મંજૂરી જરૂરી. વિશેષ નોંધ, બોર્ડ મંજૂરી 25 પ્રમોશન દસ્તાવેજી પુરાવા જરૂરી. 16% થી 25% ગેરહાજરી. જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ મંજૂરી આપી શકે. માંદગી, કૌટુંબિક કારણ, યોગ્ય દસ્તાવેજો સાથે. 15% સુધી ગેરહાજરી. શાળાના આચાર્ય મંજૂરી આપી શકે. માંદગી, કૌટુંબિક કટોકટી, અકસ્માત, દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ છૂટ. કાર્યસૂચિ. શાળાઓએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું જરૂરી છે. નીચે આપેલા 3 મુખ્ય કાર્યક્ષેત્રો પર તાત્કાલિક ધ્યાન આપો અને ગુજરાત માધ્યમિક શિક્ષણ નિયમ 1972 કલમ 17-30 અનુસાર કાર્યવાહી કરો. ગુણ રૂપાંતર અને પારદર્શિતા. 200 ગુણને 100 ગુણમાં રૂપાંતર કરો. વિદ્યાર્થી વાલીઓને નિયમો સમજાવો. પારદર્શિતા જાળવો. મોડરેશન અને મંજૂરી પ્રક્રિયા. વિષય કઠિન હોય તો મોડરેશન લાગુ કરો. યોગ્ય ચેનલ દ્વારા મંજૂરી મેળવો. 31 જુલાઈ પહેલા ઉચ્ચ અધિકારીની મંજૂરી. પુનઃ પરીક્ષા આયોજન. નાપાસ વિદ્યાર્થીઓ માટે 15 દિવસમાં પુનઃ પરીક્ષા. કોઈ વધારાની ફી નહીં. પરિણામ આધારે પ્રમોશન નિર્ણય. તો આજે આપણે જે ધોરણ 9 અને 11માં વર્ગ બઢતી જે છે એના નિયમોનો અભ્યાસ જે છે કર્યો. આશા રાખું છું કે તમને
આ નિયમો સમજાયા હશે. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.